રિટર્ન કેટલું આવશે એના વિષય પર પણ રાકેશ ઝુંઝુનવાલાએ કીધું છે કે 18 થી 20% જો રિટર્ન આવે તો હું રાજાની જેમ જિંદગી જીવું. વર્ષે કહેજો, રોજનું નથી કહેતો. અને જો 20% થી 22% રિટર્ન આવે તો હું મહારાજાની જેમ જિંદગી જીવું. કારણ કે વોરેન બફેટ જે દુનિયાનો સૌથી મોટો રોકાણકાર કહેવાય છે એનું રિટર્ન પણ 22%ના CAGR થી જ પડે છે. તો તમારા લોકોના પૈસા 2 થી 3 ગણા કેવી રીતે થઈ શકે? 4 ગણા કેવી રીતે થઈ શકે? એક દિવસની અંદર ડબલ કેવી રીતે થઈ શકે તમારા પૈસા? ભાઈ, આ શેર બજાર છે. ડબલ અને ટ્રિપલ પૈસા કેવી રીતે થઈ શકે તમારા? બરાબર. જો આ લોકો દિગ્ગજ હોવા છતાં પણ એના પુસ્તકોની અંદર લખતા હોય છે તો તમે કેવી રીતે એની અપેક્ષા રાખી શકો? હું તમને કેટલાક આંકડાઓ આપું એટલે તમને ખબર પડી જશે. 4/3/2024 ઓવેસ મેટલ કહીને એક IPO આવ્યો હતો. તમે લોકોએ ભર્યો પણ હશે. 87 રૂપિયાની પ્રાઇસ બેન્ડ હતી અને 262 રૂપિયા લિસ્ટ થયો હતો. 3 દિવસ પછી 200% રિટર્ન. વેચી નાખ્યા. પરંતુ 7/11/2024 એની પ્રાઇસ 1350 રૂપિયા સુધી પહોંચી, એટલે કે 1451% રિટર્ન આપ્યું. પણ આપણે તો વેચી નાખ્યા પ્રીમિયમના આધારે. બીજું ઉદાહરણ લઈએ. 12/3/2024 VR ઇન્ફ્રાનો એક ઇસ્યુ આવ્યો હતો. 85 રૂપિયા લીધા હતા, પ્રીમિયમ બોલાતું નહોતું એટલે કોઈ ભર્યા નહોતા. 87 રૂપિયા લિસ્ટ થયો, 2% જ રિટર્ન મળ્યું. પણ આપણે તો ત્યાં ભર્યા જોઈએ કારણ કે આપણે તો પ્રીમિયમ જોતા હોઈએ એટલા માટે.